ગત મોડી રાતથી વરસેલા વરસાદે વડોદરા શહેરના જે ખેલૈયાઓ છે તેમની ચિંતામાં વધારો કર્યો છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે અને તમામ જે ગ્રાઉન્ડ છે તેની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ અમે ઊભા છીએ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એટલે કે VNFના ગ્રાઉન્ડમાં અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે ગ્રાઉન્ડ છે તે તમામ ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। જોકે આયોજકો દ્વારા આ જે પાણી છે તે જમીનમાં ન પ્રસરે તે માટે જે પ્લાસ્ટિકની તાડપત્રી છે તે પણ પાથરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે હાલ આ જે ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે તે અમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો। હાલ તો આ પ્રકારની સ્થિતિ જોઈને નથી લાગતું કે ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન છે તે થઈ શકે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આયોજકો દ્વારા પણ આજના દિવસે ગરબા રદ કરવા પડે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અને હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તમામ ગ્રાઉન્ડ છે કે જે ગ્રાઉન્ડની અંદર તાડપટ્ટી પાથરવામાં આવી છે, એટલે કે ગ્રાઉન્ડને આખું જે પ્લાસ્ટિક છે તેનાથી કવર કરવામાં આવ્યું છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક હાલ આજે પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં આજે વરસી રહેલા વરસાદે ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓની ચિંતા છે તેમાં વધારો કર્યો છે અને તમામ ગ્રાઉન્ડની અંદર હાલ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આયોજકો દ્વારા પણ આજે આ જ પરિસ્થિતિને જોઈને ગરબા રદ કરવા પડે તે પ્રકારની સ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।